બાળકની ગંદી કરતૂત જોવા મળી છે। 13 વર્ષની વિદ્યાર્થીની સાથે તેણે અડપલા કર્યા હોય તે સમાચાર સામે આવ્યા છે। વાલીએ સ્કૂલમાં ફરિયાદ કરતા ટ્રસ્ટીઓએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો। જૈન સમાજના આગેવાનોએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ડ્રાઈવર જાહિદ કાજી સામે અડપલા કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો। સ્કૂલના ટ્રસ્ટીઓએ ફરિયાદ છતાં પગલાં ન ભર્યાનો પણ આરોપ છે। વિદ્યાર્થીનીએ શાળામાં વાત કર્યા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેમ ફરિયાદીનું કહેવું છે। વિદ્યાર્થીનીએ માતા પિતાને જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઈન પર છે। અજીત, વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો છે, વધુ વિગતો? વાત કરવામાં આવે તો અત્યારના જે સમયની અંદર જે બાળકો, ખાસ કરીને દીકરીઓ જે સ્કૂલ વાનમાં જતા હોય છે, એમાં કેવા પ્રકારની ઘટના બને છે, માતા પિતા જો ધ્યાન ન રાખે અથવા એની સતર્કતા ન રાખવામાં આવે તો કેવી સ્થિતિ સર્જાય છે, એવી એક ઘટના બની છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન કહી શકાય તેવી ઘટના છે। પાલીતાણા પંથકની અંદર પાલીતાણા એક સ્કૂલ વાનનો ડ્રાઈવર જે છે 13 વર્ષની એક સગીરા સાથે જે સ્કૂલ વાનમાં જતી છે સ્કૂલે, તેની સાથે અડપલા કર્યાનો ગુનો નોંધાયો છે। વિદ્યાર્થીની જે વાલી હતા તેના દ્વારા પાલીતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। ડ્રાઈવર જાહિદ કાજી નામનો વ્યક્તિ હતો જે આ 13 વર્ષની સગીરા હતા તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા। આ અંગેની ફરિયાદ જો કે પહેલા એવી પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પરિવાર દ્વારા કે જે સંસ્થાના ટ્રસ્ટીઓ છે પહેલા સૌપ્રથમ ત્યાં જાણ કરવામાં આવી હતી, પરંતુ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર ઘટના છે, મામલો છે તે દબાવી દેવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેને લઈને શહેરના લોકો, ખાસ કરીને જૈન સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો નારાજ થયા હતા અને તેમણે ઉગ્રતા સાથે રજૂઆત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આ પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સમગ્ર જે મામલો છે તેમાં પાલીતાણા પંથકમાં જાહિદ કાજી વિરુદ્ધ અત્યારે એવું કહી શકાય કે રોષ લોકોમાં ઉભો થવા પામેલ છે અને આ ઘટનાને લઈને પોલીસ પણ તપાસ હાથ ધરી છે। આ પ્રકારની ખાસ કરીને શિક્ષણ જગત માટે પણ સાવચેતીના એવું કહી શકાય કે પગલા રૂપી આ ઘટના છે। આ પ્રકારના સ્કૂલ વાનની અંદર, રિક્ષાઓની અંદર જે વિદ્યાર્થીઓને ખાસ કરીને બાળકીઓ જતી હોય છે, સગીરા જતી હોય છે, તેમાં સતર્કતા ન રાખવામાં આવે તો કેવા પ્રકારની ઘટના બને તે પાલીતાણામાં ઘટના બની છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગ અત્યારે સતર્ક થઈ ગયો છે। બિલકુલ આભાર અજીત સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે આ ઘટના હાલ સામે આવી છે, હવે જે સ્કૂલ વાન ચાલક છે તેના વિરુદ્ધ પણ વધુ કાર્યવાહી કરવામાં આવશે।